આવકના દાખલામાં મોટા ફેરફાર થયા છે. હવે ધક્કો ખાવાની જરૂર નથી. આ પ્રક્રિયા તદ્દન ઓનલાઈન થઈ ગઈ છે, એટલે કે આ બધી જ પ્રક્રિયા હવે ઓનલાઈન થશે. કઈ રીતે થશે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ આ માહિતીમાં. સૌથી પહેલાં જોઈશું કે આ વિડીયોમાં કઈ કઈ બાબતો લેવાના છે. સરકારનો નવો નિર્ણય પહેલાં આવ્યો છે તે જોઈશું. દાખલો કેટલા વર્ષ ચાલશે, કયો પુરાવો જોઈશે અને સૌથી છેલ્લે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું તેની વાત કરવાના છીએ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો ઠરાવ થયો છે અને તારીખ 18/2/2026 છે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ આવકનો દાખલાને ડિજિટલ કરવા માટેની જરૂરી છે. જે ઓફલાઈનમાં આપણે લાઈનમાં ઊભા રહેતા હતા તે સંપૂર્ણ બંધ થઈ ગયું છે. જૂનો નિયમ એવું કહે છે કે તલાટીની સહી સિક્કા કરાવવા પડે, સોગંદનામું કરાવવું પડે, એફિડેવિટ આ બધું જરૂરી હતું. પરંતુ નવી નિયમમાં માત્ર સેલ્ફ ડિક્લેરેશન એટલે માત્ર એક કાગળ ભરીને આપવાનું છે. આનાથી ફાયદો એ થશે વહીવટી બોજ ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે અને તદ્દન ઓનલાઈન પ્રક્રિયા થવાની છે. આવકનો દાખલો કેટલા વર્ષ ચાલશે? તો 3 ફાઇનાન્શિયલ યર, નાણાકીય 3 વર્ષ સુધી ચાલશે. ઇસ્યુ થયેલું જે વર્ષ હોય એના પછીના 2 વર્ષ, એટલે કે જો 2025-26માં ઇસ્યુ થયેલો હોય તો તે 2028 સુધી ચાલે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા નાણાકીય વર્ષની વાત થાય છે. નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ સુધીનું ગણાય, એટલે 1/4/2025 પછી જો ઇસ્યુ થયેલો હોય તો એ 2026નું 1 વર્ષ, 2027નું 2 વર્ષ અને 2028ના 3 વર્ષ, એમ 3 વર્ષ સુધી આ દાખલો ચાલે. આવકના દાખલો આપવા માટે સક્ષમ અધિકારી શહેરી વિસ્તારમાં મામલતદારશ્રી કાઢી આપશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO કાઢી આપશે. ગ્રામ્ય વિસ્તાર માટે આપેલા તલાટીને પણ ઓથોરાઇઝ કરેલા હતા, એ પણ આવકનો દાખલો કાઢી શકતા હતા. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર તાલુકા વિકાસ અધિકારી જ આ દાખલો કાઢી શકશે. અરજી ક્યાં અને કઈ રીતે કરવી તે જોઈએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે. ઘરે બેઠા કરવી હોય તો ઈ-ગ્રામ કેન્દ્ર પરથી થઈ શકે. આ ઘર બેઠા થઈ શકે અથવા ગ્રામ પંચાયતમાં ઈ-ગ્રામ હોય ત્યાંથી પણ આ અરજી થઈ શકે. કયા ડોક્યુમેન્ટ જોઈશે લિસ્ટ જોતા પહેલાં જો આવી સરકારી યોજનાની સચોટ માહિતી જોઈતી હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જોઈએ જરૂરી પુરાવાની યાદી. આની તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને કામ આવે. રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા વેરા બિલ, આ 3માંથી એક. ઓળખનો પુરાવો આધાર કાર્ડ જોઈશે ફરજિયાત. જ્યારે આવકના પુરાવા તરીકે જો નોકરી કરતા હોય તો સેલેરી સ્લીપ, ફોર્મ 16 અથવા IT રિટર્ન. અને જો ધંધો કરતા હોય તો GST નંબર અથવા MSME સર્ટિફિકેટ એટલે કે ધંધાદારીનું સર્ટિફિકેટ જોઈશે. આ બેમાંથી એક. ટૂંકમાં નોકરી કરતા હોય તો સેલેરી સ્લીપ, ફોર્મ 16 અથવા IT રિટર્ન, અને ધંધો હોય તો ધંધાના ડોક્યુમેન્ટ જોઈશે અને છેલ્લું લાઇટ બિલ જોઈશે. પરિશિષ્ટ 1 અરજી ફોર્મની વિગત. આ ફોર્મમાં કઈ કઈ માહિતી છે તે જોઈ લઈએ. એમાં અરજદારનું પૂરું નામ, સરનામું લખવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ ખાસ લખવાના છે, કારણ કે આજે તમને દાખલો મળશે તમને ઈમેલ દ્વારા તમારા ઈમેલ આઈડીમાં મળવાનો છે અને તેમાં હેતુ જણાવવો જરૂરી છે. એટલે કે સરકારી યોજના માટે, શિષ્યવૃત્તિ માટે, શેના માટે જોઈએ છે, અન્ય ઉપયોગ માટે, તો તેનો હેતુ પણ જણાવવો જરૂરી છે. પરિશિષ્ટ 2માં સ્વઘોષણા આપેલી છે. આ ફોર્મ સેલ્ફ ડિક્લેરેશન કહેવાય. આ ફોર્મ સોગંદનામાની જગ્યાએ જ ભરવાનું છે અને તમારી કુટુંબની વાર્ષિક આવક અહીં લખવાની હોય છે. આ પ્રક્રિયા બિલકુલ હવે ઓનલાઈન થાય છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું કામ પણ ઓનલાઈન થાય છે. અહીં ખોટી માહિતી આપશો તે ગુનો બને છે, એટલે સાચી જ વિગતો લખવાની છે. પરિશિષ્ટ 3 જે છે એ તમારો આવકનો દાખલો છે. એ કઈ પ્રકારનો હશે તો તમારો QR કોડ વાળો ડિજિટલ સાઇન વાળો હશે આ, અને જે તમારી ઈમેલમાં આવેલો હશે. આના પર કોઈ સહી સિક્કાની જરૂર રહેતી નથી, માત્ર ઓનલાઈન છે. ઓનલાઈન પ્રિન્ટ કાઢીને તેને વાપરી શકાશે. ટૂંકમાં સમજી લઈએ તો એફિડેવિટમાંથી મુક્તિ મળી ગઈ છે. 3 વર્ષ સુધી માન્ય રહેશે. ઘર બેઠા ડિજિટલ ગુજરાત પરથી જ અરજી થઈ જશે અને સંપૂર્ણ પારદર્શક અને આ ઝડપી પ્રક્રિયા છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો આ GLની તમારી PDF જોઈતી હોય તો અમે તેને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આભાર.